ये कहानी है उस गांव की जहां सूरज तो हर रोज उगता था, लेकिन घरों के अंदर अंधेरा कभी खत्म नहीं हुआ। लेकिन आज आजादी के 75 साल बाद गुजरात के जूनागढ़ जिले के सुदावत गांव में वो चमत्कार हुआ जिसका इंतजार पीढ़ियों से किया जा रहा था। ये वो घर हैं जहां बच्चों ने दियों की लौ में सपने देखे हैं, जहां लालटेन की रोशनी में जिंदगी गुजरी है और जहां अंधेरा एक आदत बन चुका था। बक्सरा से करीब 1.5 किलोमीटर दूर बाढ़ इलाके में रहने वाले करीब 15 परिवार 70 से 75 सालों से इसी अंधेरे में जी रहे थे। बिजली उनके लिए सिर्फ एक सपना था, लेकिन आज जब स्विच दबाया गया तो बल्ब जला और सिर्फ कमरा रोशन नहीं हुआ, बल्कि चेहरों पर मुस्कान और आंखों में उम्मीद चमक उठी। लेकिन ये रोशनी पहुंची राज्य के ऊर्जा मंत्री कौशिक वेकरिया की कोशिशों से। उन्होंने खुद गांव पहुंचकर इन परिवारों की खुशियों को करीब से देखा। हरि भाई मकवाना कहते हैं कि हमने कभी अपने घर में बिजली नहीं देखी थी, लालटेन और सोलर लाइट में ही जिंदगी कट गई, लेकिन आज ऐसा लग रहा है जैसे हमारे घरों में नया सूरज उगा हो। आज सुदावत गांव में अंधेरों का अंत हुआ है। अब बच्चे खुलकर पढ़ सकेंगे, रातें डरावनी नहीं होंगी और भविष्य पहले से ज्यादा उज्जवल होगा। ये सिर्फ बिजली की कहानी नहीं है, ये सम्मान, उम्मीद और सच्चे विकास की रोशनी की कहानी है। तो अमे अमरा गढ़ियाना में आए वर्षोथी अमे लाइट वगैरह हता, खाली अमे दीवा करी अने आए रहता था। तो अमारे आ बधी मुश्किली हती तो अमरा गामना सुडावड़ गामना सरपंच श्री प्रवीणभाई आसुदरिया એને અમે અરજ કરી કે ભાઈ અમને કોઈ રાહત કરાવી દો, આગળ કોઈ હલીને। તો એણે અમને સપોર્ટ આપ્યો ને એની અમને આધાર મળ્યો। એટલે એણે અધિકારીઓને લાગવગથી એણે કૌશિકભાઈ આવ્યા અને એણે અમને તાત્કાલિક અમને સહાય કરી અને આ લાઇટ ઘેરે ઘેરે લાઇટ પુગાડી દીધી। અંધારું હતું ત્યાં દીવા કરી દીધા અને ખૂબ ખૂબ અમને આનંદ છે। અમારા બાલ બચ્ચા હવે ગમે અંજવાળે રે, પછી પંખા ફરે, નકર અમને મચ્છર તોડી નાખતા હતા। ઘણી અમારે મુશ્કેલી હતી, પણ છતાંય સિંહ દીપડાનો ત્રાસ હતો। અંધારે કહીએ પણ ભગવતીએ અને અમને ભગવાને કાંઈ વાંધો આવવા દીધો નથી, પણ અમારે અંજવાળા થઈ ગયા। હવે કદાચ કાંઈ પણ અમારે મુશ્કેલી હોય તો એ જનાવર આવે, કોઈ અમારા બાલ બચ્ચા રખડતા, એટલે અમે નજરની સામે રહે અંજવાળે। તો પછી એમાં ભાજપ સરકારના હારા પ્રતાપ અને ભાજપ સરકાર છે, જીવવું છે ભાજપ સરકારમાં, મરવું છે ભાજપ સરકારમાં। बाकी भाजप सरकार हमारो माय बाप से, भूपेन्द्र भाई पटेल हमारा बाप, हमारा सरकार नरेंद्र भाई मोदी, हमारे जीवू न्या मरवू न्या અને કાયમ માટે અમારે ભાજપમાં રહેવું છે। લાઈટ અમારે 30 વર્ષથી નથી, અત્યારે અમારે લાઈટ આવી હતી, પછી ટીવી, પંખા, ગલોબ બધું ચાલુ થયું, નકર અમે કાંઈ અંધારે હતા। રોજ રાતે હું દીવો કરતા? હા, દીવો આજથી અંજવાળા કેવી ખુશી બહુ। પરવીનભાઈ ને ઓલેથી અમારે લાઈટ આવી, સરપંચ પરવીનભાઈ સરપંચ। બગસરા તાલુકાના સુડાવડ ગામે હું જ્યારે સરપંચ તરીકે ચૂંટાણા પછી મેં નેમ લીધી હતી કે છેવાડાના માનવી સુધી સરકારની યોજનાનો લાભ મળે। મારું ગામ 1700ની વસ્તી ધરાવતું ગામ છે। આ વિસ્તારમાં જે આજે વીજળીકરણ થયું છે એ અમારો વાવડી ગામનો રસ્તો ગણાય। ત્યાં 15 જેટલા પરિવારો વર્ષોથી વસવાટ કરતા હતા, પણ કોઈ પ્રકારની એને સુવિધા નહોતી અને એમને વીજળી આપી એ અમારો સંકલ્પ હતો। પણ ડોક્યુમેશનમાં થોડો અમને સમય લાગ્યો, કારણ કે એ દેવી પૂજક વિસ્તાર છે। સામાન્ય રીતે એ વિચરતી જાતિમાં એ વિસ્તારમાં ફરતા હરતા રહેતા હતા। 75 વર્ષે એમને આજે અમે કૌશિકભાઈ આપણા ઉર્જા મંત્રીએ આજે આવી એમની ભલામણ અને એમના પ્રયત્નથી આ વિસ્તારને હું વીજળી અપાવી શક્યો છું, એનો મને આનંદ છે। આમ કહું તો ધનવાનોના મહેલમાં ઘીના દીવા થાય, પણ કુબાની અંદર જ્યારે એક ટમટમિયું થાય અને જે આનંદ થાય એ આજે સમગ્ર સુડાવડ ગામને આનંદ થયો છે। એનો અમે ભાજપ સરકાર એટલે કે ભૂપેન્દ્રભાઈ સરકાર અને ઉર્જા મંત્રી કૌશિકભાઈ વેકરિયાનો અમે આભાર માનીએ છીએ સમગ્ર ગામ વતી। અને જેમને આજે સરકારની યોજનાનો લાભ મળ્યો છે એ પણ અમે બિલકુલ ફ્રી, એટલે એક પણ પૈસાનું કોટેશન ભર્યા વગર આજે 15 જેટલા પરિવારને વીજળીકરણથી અહીંયા અમે એને દીવા જગતા કર્યા છે। હું અત્યારે સુડાવડ ગામમાં
આમ તો 15 જેવા પરિવાર છે જે લોકોને વીજળી અત્યાર સુધી મળી નહોતી. એનું કારણ હતું એનું ડોક્યુમેન્ટેશન નહોતા, પરંતુ સરપંચ શ્રી પ્રવીણભાઈના કારણે ડોક્યુમેન્ટેશન થતા અમે એમને ઝેડપી સ્કીમમાં દરેકને મફત વીજ જોડાણ આપેલ છે અને દરેકના ઘરમાં વીજ પ્રવાહ ચાલુ કરેલ છે. સુડાવડ ગામે ગામ વિસ્તારથી દૂર રહેતા પરિવારને જે વર્ષોથી એમની સમીક્ષા હતી, હું ખાસ કરીને રાજ્યના યશસ્વી મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને ખૂબ ખૂબ અભિનંદન આપીશ કે 15 જેટલા પરિવાર દેવી પૂજક સમાજ, માલધારી સમાજ જે ગામથી લગભગ 1 કિલોમીટર દૂર રહે છે, એમને વર્ષોથી જ્યોતિગ્રામ માટે જે ના મળી શકે એ પ્રકારના, કારણ કે ગામથી દૂર રહેતા હોય છે, ગામથી સેવાડાથી દૂર હોય છે અને પોતાની માલિકીની જગ્યા ના હોય, પણ સરકારે જે રીતે નિર્ણય કર્યો છે કે જે લોકો વર્ષોથી ત્યાં રહેતા હોય અને 15 જેટલા પરિવાર એક સાથે રહેતા હોય તો એમને જ્યોતિગ્રામ આપવી જોઈએ. આ સરકારનો એક મહત્વપૂર્ણ નિર્ણય હતો. એનું સંધાને આજે એમને જ્યોતિગ્રામ યોજનાનો લાભ આપવામાં આવ્યો છે. જે રીતે પરિવારમાં ખુશી જોવા મળી રહી હતી, જે રીતે પરિવારમાં ખુશીના ઉલ્લાસ સાથે આજે અમે તેમના પરિવારની મુલાકાત પણ લીધી અને ખાસ કરીને ફરી રાજ્ય સરકારને હૃદયથી આભાર પણ માનું, હૃદયથી અભિનંદન પણ આપું છું. એ વિભાગના મંત્રી તરીકે એક સેવા કરવાનો જ્યારે મને મોકો મળ્યો છે, ત્યારે એક સામાન્ય પરિવારને જ્યારે જ્યોતિગ્રામ યોજનાનો લાભ મળતો હોય ત્યારે હું ગામના સરપંચ ભાઈ શ્રી પ્રવીણભાઈ અને સમગ્ર ટીમનો પણ આભાર માનીશ. એ લોકોએ કાગળ પેપર પૂરા કરી અને અમારા ધ્યાન ઉપર મૂક્યું હતું અને સરકારે આ યોજનામાં એમનો લાભ આપી અને એમને જ્યોતિગ્રામનો પૂરતો લાભ પણ આપવામાં આવ્યો છે.